બોટાદ જિલ્લાના ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિર સામે સાંકડી શેરી વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા. મકાન માલિકોએ રોડ પર બનાવેલા ગેરકાયદે ઓટલા સહિતના દબાણો પર બુલડોઝર ફર્યું. દબાણો હટાવવા જતા સાંખ્ય યોગી બહેનો અને મહિલા પોલીસ વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી. મહિલા પોલીસે સાંખ્યયોગી બહેનોને પકડીને હટાવવા જતા થઈ હતી બોલાચાલી. સાંકડી શેરી વિસ્તારમાં અરજદારે અરજી કરેલ કે દબાણોના કારણે એમ્બ્યુલન્સ કે કોઈ મોટા વાહનો ચાલે તેવું નથી, જેથી આજે દબાણો દૂર કરાયાનું ચીફ ઓફિસરે જણાવ્યું. તંત્ર દ્વારા કરાયેલ ડિમોલેશનને કોંગ્રેસે ગેરવ્યાજબી ગણાવ્યું. એક દિવસ અગાઉ નોટિસ આપીને તુરંત ડિમોલેશન કર્યું છે તેવો આક્ષેપ કરાયો હતો. જો થોડા દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ આંદોલન કરશે, તેમ વિપક્ષ નેતા મીત ડાંગરે જણાવ્યું. ગઢડા મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ રહ્યા હતા હાજર. મારું નામ સાંખ્યોગી રીટાબેન. તમારા વિસ્તારમાં જે ડિમોલેશન કરાયું છે શું વિવાદ શું છે આખો? વિવાદમાં તો આ ગેરકાયદેસર જે છે એ બધું પાડવામાં અત્યારે આવી રહ્યું છે, તો એમાં ટાર્ગેટ અમને સાંખ્યોગી બહેનોને જ કરવામાં આવે છે. ગામમાં પણ ઘણું એવું ગેરકાયદેસર છે, તો અત્યારે ટાર્ગેટ શા માટે સાંખ્યોગી બહેનોને કરવામાં આવ્યું? નોટિસ કાલે જ આપીને 8 દિવસની નોટિસ હતી, પણ 8 દિવસ ન થયા અને કાલની નોટિસને આજ જ તે પાડવા આવ્યા અચાનક. માંગ શું તમારે? તો અમારું કહેવું એવું છે કે ટાર્ગેટ સાંખ્યોગી બહેનોને જ કેમ કર્યા, એમ કે ગામ આખામાં આવું બિનકાયદેસર છે, તો એની સાથે નગરપાલિકાને વિરોધ ઉઠાવવો જોઈએ ને. સાંકડી શેરી વિસ્તારમાં મંદિરની પાસે અરજદારશ્રી દ્વારા છેલ્લા 1-1.5 વર્ષથી આ બાબતની રજૂઆત હતી. અરજદારશ્રી દ્વારા એવી રજૂઆત હતી કે સદર શેરીમાં કોઈ જાતની એમ્બ્યુલન્સ કે કોઈ જાતનું ડોર ટુ ડોરનું વ્હીકલ કે એ જઈ શકતું નથી અને રસ્તા ઉપર પગથિયાના તેમજ અન્ય બહુ દબાણો થઈ ગયા છે. આ બાબતે વારંવાર નોટિસો આપવામાં આવેલ છે. આ પ્રશ્ન તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત સુધી પહોંચેલો હોય. સદર બાબત ખૂબ જ ગંભીર હોય. તમામને નોટિસ પ્રક્રિયા તેમજ સિટી સર્વેના સ્ટાફને બી સાથે રાખીને માપણી કર્યા બાદ, માર્કિંગ કર્યા બાદ દબાણ દૂર કરેલ છે. એટલે જે વાત છે કે નોટિસો આપવામાં આવેલ નથી તે તદ્દન ખોટી છે. કેટલું દબાણ દૂર કરાયું છે અને કેવા કેવા પ્રકારનું દબાણો હતા? અંદાજિત 10 થી 15 મકાનોના તેમજ અમુક અન્ય દબાણો જે હતા પગથિયાના એ દૂર કરેલ છે. એક્ઝેક્ટ આંકડો અત્યારે આપણે આપી શકું નહીં, પરંતુ રસ્તા પૈકીના જે દબાણો હતા એ સિટી સર્વેને સાથે રાખીને દૂર કરેલ છે. ડાંગર મિત પ્રભાતભાઈ, વિપક્ષ નેતા ગઢડા નગરપાલિકા. નગરપાલિકા સંયુક્ત હાલ ડિમોલેશન ચાલુ છે, શું? આજ ગઢડા નગરપાલિકા દ્વારા આ મંદિરની સામે જે સાંખ્યોગિક બહેનો જે રહેવાનો જે વિસ્તાર છે તેમાં કોઈ 2 વ્યક્તિના કારણે આખી શેરીમાં ડિમોલેશનનું કામ આજ ધર્યું છે નગરપાલિકા દ્વારા. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર શ્રી દ્વારા આ કરવામાં આવ્યું છે. આ બિલકુલ વ્યાજબી ન ગણાય, જેથી કરીને હજી આવતીકાલે તો નોટિસ આપી છે. નોટિસ આપ્યાના તુરંત જ તે આવડું મોટું ડિમોલેશન કરે છે. અને આ સાંખ્યોગિક બહેનો સંસાર છોડીને, એમના માતા પિતાને છોડીને અહીંયા આવ્યા છે, તો એની હારે કોણ? જેથી કરીને અમે કોંગ્રેસ એમની સાથે ઊભા રહીને અત્યારે અમે ઊભું રખવાનો પ્રયાસ કર્યો છે, પણ આ તંત્ર કોઈનું સાંભળતું નથી. તેથી કરીને અમે થોડા દિવસોમાં જો આમાં કોઈ નિરાકરણ નહીં આવે તો જે કોઈ કરવું પડશે તે કોંગ્રેસ આવડા લોકોની સાથે છે.